હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડ્ડુ વ્લોગમાં. તો આજે હું અને આપણો જીગરી અંકિત અમે બંને અત્યારે નીકળી ગયા છે. સવારે થોડું કામ હતું, દુકાનનું કામ હતું અને બીજું અધર અંકિતને પણ કામ હતું, તો ક્યાંય જઈ શક્યા નહોતા. તો અત્યારે અમે વાગ્યા છે 3 અને અમે અત્યારે નીકળી રહ્યા છીએ જવા માટે. અમે અત્યારે જઈ રહ્યા છીએ માતાજીના મંદિરે, મેલડી માના મંદિરે, જે ખેડા જિલ્લો અને નડિયાદ તાલુકાની અંદર મેલડી માનું મંદિર આવેલું છે. બધાનું એવું કહેવું છે અને ત્યાં આગળ બહુ જ માતાજીનું સત છે અને જોરદાર એવી ત્યાં આગળ કંઈક બાધાનું કંઈક બહુ મોટું હોય છે કે પૈસાની ને એની બાધા હોતી નથી અને કંઈક અલગ જ રીતની બાધા હોય છે. એ બધું શાની બાધા હોય છે બધું હું ત્યાં જઈને ડિટેલ્સ જાણીશ અને તમને કહેવાનો છું. મંદિર જોરદાર છે. તો બસ ચલો, હવે અમે અત્યારે નીકળી ગયા છે. તો તમે જોડાયેલા રહેજો આખો વિડીયો જોવા માટે. જેવી રીતે તમે સપોર્ટ દર વખતે આપો છો એવી રીતે અત્યારે પણ સપોર્ટ ફૂલ આપજો અને આખો પૂરેપૂરો વિડીયો જોજો. મંદિરનો વ્લોગનો વિડીયો અમે આખો ઉતારવાના છે. તો ચલો હવે આપણે નીકળીએ. તો તમે જોઈ શકો છો અત્યારે અમે વાસદવાડા હાઈવે ઉપરથી જઈ રહ્યા છીએ. અમે જે રીતે કે કિંગ્સ રોડ એટલે અમારે આંકલાવાળો રોડ અને ત્યાં વાસદથી અમે જઈ રહ્યા છીએ. આમ તો અમારે નડિયાદ ઘણું દૂર થાય, તો પણ અમે જઈ રહ્યા છીએ. અત્યારે આ તમે જોઈ જ શકો છો વાસદવાડા હાઈવે ઉપર છે અમે. વધારે એક્સપ્રેસ રોડના કારણે, સાધનોના કારણે સરખું સંભળાતું નથી, કેમ કે બાઇક ઉપર છે એના કારણે સરખો અવાજ આવતો નથી. ગાડી પણ લાવી દઈશું, પણ હજુ વાર છે તમારા સપોર્ટથી. અને બસ આ રીતનો તમે બધા વિડીયો જોતા રહેજો એટલે ગાડી પણ આવી જશે. અને બીજી ખાસ વાત એ કે હવે તમારા સપોર્ટ અને સહકારના કારણે અને યુટ્યુબની અંદર આટલો બધો પ્રેમ આપવાના કારણે આપણી ચેનલ બસ આવ્યા એકાદ વિડીયો કે 2 જ વિડીયો અપલોડ કર્યા પછી ચેનલ મોનોટાઈઝ થઈ જવાની છે. આ એ બધું તમારા સપોર્ટ અને સાથના કારણે જ શક્ય બન્યું છે. તો જલ્દી જ આપણી ચેનલ મોનોટાઈઝ થઈ જવાની છે અને આવો જ પ્રેમ બનાવેલો રાખજો અને આવી રીતનો આપણી આઈડીને સપોર્ટ કરજો. જે રીતે કે તમે સપોર્ટ કરો છો એવી રીતે સપોર્ટ કરજો. તો તમારા લીધે ચેનલ તો મોનોટાઈઝ થઈ જ ગઈ છે, થઈ જશે વહેલી અને પછી ગાડી પણ આવી જશે. એટલે બસ આવી રીતનો સપોર્ટ જે રીતનો બનાવેલો છે એવી રીતે તો બનાવેલો રાખજો. તો ચલો અત્યારે જઈએ છીએ અને ત્યાં જઈને તમને બધું બતાવીશું. તો ચલો જોડાયેલા. નડિયાદની અંદર એન્ટ્રી લઈ લીધી છે અમે. નડિયાદની અંદર આવી ગયા છે. જોરદાર નજારો છે, જોરદાર વ્યૂઝ છે. તમે બધી બાજુ જોઈ શકો છો. તમને આખો વ્યૂઝ બતાવું ગેટની અંદર પ્રવેશ કરતા. તો અત્યારે હાલ અમે આવી ગયા છીએ મરીડા ગામ આગળ, ગેટ આગળ આવી ગયા છે. નડિયાદથી લગભગ 4 કિલોમીટર જેવું થાય છે. અમે પણ પહેલી વાર આવેલા છીએ, તો નડિયાદથી લગભગ 4 કિલોમીટર જેવું થાય છે.
સામે જ ગેટ છે, તો હું આખો વિડીયો બતાવીશ અને ત્યાં જઈને આખું મંદિરનો જોરદાર એવો વ્યૂઝ બતાવીશ અને તમને ત્યાંની બધી જ હું ડિટેલ્સ ત્યાં આગળ જઈને આપીશ. તો અત્યારે અમે ગેટની સામે છે, તો છેક અંદર જતાં એન્ટ્રી કરતાં બધો વિડીયો હું તમને બતાવી. જોવાનો આખો વિડીયો ભૂલતા નહીં, એન્ડ સુધી જોજો. અત્યારે હું આખું લોકેશનનો વ્યૂઝ તમને છેક મંદિર સુધી જતાનો બતાવીશ. અત્યારે અમે ગેટની સામે છે, તો ચલો હવે આપણે મંદિરે જઈએ અને મા મેલડી માના દર્શન કરીએ. તો ચલો. અત્યારે હાલ અમે પહોંચી ગયા છે મરેડા ગામ મેલડી માના મંદિરે. તમે જે રીતે વ્યૂઝ જોયો જ એ રીતે હવે હું તમને આખો મંદિરની અંદર જઈને ડિટેલ્સ આલીને આખો હું તમને બતાવીશ બધો વ્યૂઝ, અને પછી એની શું માહિતી છે. અહીંયા બધા મોટા મોટા વ્યક્તિ અને મોટા હસ્તી ગમે તે ગણો બધા ભાવિ ભક્તો અહીંયા એક જ માનતા અને એક જ બાધા રાખે છે. એ સાની છે એ બધું તમને ડિટેલ્સમાં કહીશ. પહેલાં આખો વ્યૂઝ અને આખું મંદિર બતાવીશ. તો ચલો હવે આખું મંદિર બતાવીએ અને તમને પણ દર્શન કરાવીએ અને અમે પણ હવે દર્શન કરીશું. તો ચલો. રવિવાર છે એના કારણે તમે આ જોઈ શકો છો બરાબરની અને જોરદાર તમને બધી જ બાજુ ભીડ જોવા મળી રહી છે. બહુ જ માત્રામાં અહીંયા પણ એટલી ભીડ, અને તમે નીચે જુઓ તો નીચે પણ ઘણી બધી તમને ભીડ જોવા મળી રહી છે. છેક સુધી પબ્લિક જ પબ્લિક છે. માતાજીના દર્શન માટે બધી જ જગ્યાએ તમને ભીડ જોવા મળી રહી છે. માતાજીના એટલા બધા પરચા અને માતાજીના આશીર્વાદ અને માતાજી પ્રત્યે એટલો બધો પ્રેમ, એટલે બધા ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે. બહુ જ ભીડ જોવા મળી રહી છે અહીંયા. આ તમે જોઈ શકો છો છેક સુધી, અને મંદિરમાં પણ એટલી હતી. તો બસ આ રીતનો તો આખો વ્યૂઝ તમને હજુ પણ બતાવું અને આખી માહિતી હવે તમને હું નીચે જઈને કહીશ બધી. આ તમે જોયું જ કે જે રીતે અહીંયા બધા કચરા પોતું કરી રહ્યા છે, જેના કારણે મંદિર સ્વચ્છ દેખાઈ રહ્યું છે. તો અમે પણ એ રીતે હવે કચરા પોતું કરવામાં જઈ રહ્યા છીએ નીચેની સાઈડ.
તો તમે જોયું કે જે રીતનું અહીંયા બધું કાર્ય થઈ રહ્યું છે, આખો વ્યૂઝ તમને બતાવ્યો, બધું મંદિર A to Z તમે બેઠા બેઠા ત્યાં દર્શન કરી શકો એ રીતનો મેં તમને વ્યૂઝ ને એવું બધું બતાવ્યું. અને આખો અને અહીંયા મેં અને અંકિતે બંને જે રીતના દર્શન કર્યા એ રીતનું તમને બતાવ્યું અને આખું બધું બતાવ્યું છે. અને ડિટેલ્સ છે અહીંયાની જે મેન ડિટેલ્સ કે અહીંયા બધા કઈ રીતનું કાર્ય કરે છે. અને તમે જોયું જ હશે મેં અને અંકિતે પણ અહીંયા એક પ્રેમ રીતે, એવું નહીં કે બધા પણ અમારી રીતે અમે જે રીતે પોતું ને એવું કર્યું, કચરો વાળ્યો મેં અને અંકિતે, બસ એ પ્રેમથી. કારણ કે જે રીતે અમે આગળ વધ્યા છે માતાજીના, દાદાશ્રી હનુમાનજીના કારણે, પછી આપણે માતાજીના કારણે, એ રીતના અમે ખુશીથી આ રીતનું અમે પણ એવું કાર્ય કર્યું. તો બસ એની હું તમને આખી ડિટેલ ચાલુ કે અહીંયા કઈ રીતનું છે અને શું છે. તો ચાલો. તો અહીંયા માતાજીનું બહુ જોરદાર સત છે અને અહીંયા એવું માનવામાં આવે છે અને એવું હોય છે કે કોઈ ગમે તેટલી મોટી બાધા હોય, ગમે તેવી બાધા વ્યક્તિ રાખે, બધી બાધા અહીંયા માતાજી પૂર્ણ કરે છે. અને બાધામાં એવું નથી હોતું અહીંયા કે ગમે તેવી બાધા હોય તો પૈસાથી થાય. અહીંયા કોઈ પણ તમારી બાધા હોય એમાં પૈસાથી બાધા થતી નથી. કોઈ પણ મોટી વ્યક્તિ હોય કે કોઈ પણ મોટામાં મોટું વ્યક્તિ હોય અને ભાવિ ગમે તેવા ભક્તો હોય, ભાવિ ભક્તો, અહીંયા એક જ બાધા હોય છે. અને સૌથી મોટામાં મોટા વ્યક્તિ બધા અહીંયા કચરા પોતુની બાધા રાખે છે અને અહીંયા આવીને માતાજીના મંદિરે કચરા પોતું કરે છે. અને બધા બલબલા ગમે તેટલા મોટા વ્યક્તિ બધાની બાધા અહીંયા પૂર્ણ થાય છે. એટલું માતાજીનું જોરદાર મરીડા ગામમાં સત છે. તો એટલે જ અહીંયા ભીડ તમે જોઈ જ આખા વિડીયોમાં. અને અહીંયા બહુ જ, અને રવિવાર આજે છે અને રવિવારે તો બહુ જ ભીડ જોવા મળે છે. અને આડા દિવસે બીજા સોમથી શનિમાં પણ બહુ આટલી બધી ભીડ જોવા મળે છે. અને માતાજી આ રીતના કાર્ય બધાના કરે છે. અને તમે પણ મંદિર એકવાર જરૂરથી આવજો, જેવી રીતે અમે આવ્યા. હવે અત્યારે અમે નીકળી રહ્યા છીએ મંદિરે, દર્શન કરી લીધા અને અમે પણ થોડું કચરા પોતુનું કામ કર્યું, કારણ કે એનાથી અમને પણ ખુશી થાય એવું અમે પણ કામ કર્યું. તો બસ હવે અમે નીકળી ગયા છીએ. હવે આગળ અમે જઈશું અને શું કરીશું શું નહીં તો આગળ તમને કહીશું. તો ચલો, હજુ પણ આગળ વિડીયો બાકી છે, જોવાનું ભૂલતા નહીં. તો ચલો, જય મેલેડીમાં. એ સામેની સાઈડ છે. હા, સામેની સાઈડ છે. રોડ ઉપરથી પહેલા સાઈડમાં લઈ લો એમ ને? હાઉ પણ ઉભો ને પહેલા. અત્યારે અહીંયા અમે નડિયાદવાળા રોડ ઉપર છે. નડિયાદ અમે વ્લોગ બનાવીને આ તમે જોયું કે માતાજીના દર્શન કરીને પાછા જઈ રહ્યા હતા અને એવામાં જ ત્યાં આગળ ચકલીને મરી ગઈ છે. પહેલાં રોડ ઉપરથી સાઈડમાં લઈ લો અને પછી તમને કહું. તમને ખબર જ છે કે હું આ રીતનું કાર્ય કરું છું અને અત્યારે અમે વ્લોગ બનાવીને રિટર્નમાં આવી રહ્યા હતા. તો તમે જોયું કે જે અમે રિટર્નમાં વ્લોગ બનાવીને આવી રહ્યા હતા અને એવામાં જ નડિયાદથી વાળા રોડ પર ગામવાળો એરિયા છે, મરીડાવાળો રોડ છે. તો ત્યાં આગળ નાની ચકલી મરેલી જોઈ અને સાધનોની બહુ અવર જવર હતી. તો હું પહેલાં પણ કહું છું ને અત્યારે પણ કહું છું કે પ્લીઝ તમારાથી બને તો એને રોડ ઉપરથી સાઈડમાં કરી દો. બહુ જ સાધનોની અવર જવર હતી. અમે સાધનને સાઈડમાં કરાયા અને ત્યાંથી રોડ ઉપરથી સાઈડમાં લઈને આખું મેં જે કાર્ય કર્યું અને એ આખો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ શકો છો કે મેં ઇન્સ્ટાગ્રામમાં મૂકી દઈશ. તો તમે પણ આ રીતનું કાર્ય કરજો. તો ચલો. હા, તો મિત્રો તમે જોઈ શકો છો કે અંધારું બહુ પડી ગયું છે. જઈને આવ્યા અને પછી પેલું અમે કાર્ય કર્યું. આ બાઇક પડ્યું છે, તમે જોઈ શકો છો, પાછળ બાઇક છે આપણું. અને અંધારું અત્યારે બહુ થઈ ગયું છે. એક્સપ્રેસ હાઈવે ઉપર અમે છીએ અત્યારે, જવા માટે નીકળી રહ્યા છીએ. તમે જોઈ શકો છો ઠંડી બહુ જ છે. અમને એવું વિચાર નહોતો કે આટલું બધું મોડું થશે, પણ ઘણું મોડું થઈ ગયું છે. તો બસ હવે આગળ અમારે જમવાનું ને એવું બધું બાકી છે. તો આગળ જઈને અમે જમીશું અને વિડીયો હવે આગળ ઉતારતા નથી, કારણ કે અંધારું અને રાત બહુ પડી ગઈ છે, ઠંડી બહુ છે ને સ્વેટર પણ લાયા નથી. અંકિતભાઈ તો બરાબર ઠંડીમાં થથડે છે. તો બસ હવે
અહીંયા વિડીયોનો હું એન્ડ કરું છું. જે રીતના તમે દર્શન કર્યા, માતાજીના મેં બધું બતાવ્યું, દર્શન કર્યા, એવી જ રીતે અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે. તો બસ બને એટલો વિડીયોને આપણા બધા ફ્રેન્ડ સર્કલ અને ગ્રુપ જોડે શેર કરજો અને આપણા બધા રિલેટિવ અને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ તો કરેલું જ હશે તમે, પણ જો નવા હોય બધા આપણા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી રીતના વિડીયો આયા કરશે આપણા. અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી મિસ્ટર જડ્ડુ બ્લોગ કરીને આઈડી છે, તો એને પણ ફોલો કરતા આવજો. તો અમુક જે મારા વિડીયો પેડ પ્રમોશનના આ તે બધા તમારા સુધી પહોંચી શકે. અને જે અમે હમણાં પક્ષીને દફન વિધિ કરવાનું કાર્ય કર્યું એ પણ આખો વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર આવી જશે. તો બસ સપોર્ટ આવી રીતનો બનાવેલો રાખજો. તો ચલો, જય માતાજી.